તો નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં કમોસમી માવઠું પડ્યું છે। કેવડિયા આજુબાજુના વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। માગસર મહિનામાં વરસાદી ઝાપટું પડ્યું છે તો વાતાવરણમાં અચાનક જ બદલાવ જોવા મળી રહ્યો છે। વરસાદના કારણે આગામી ઠંડીનું પ્રમાણ પણ વધવાનું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા અમારી સાથે જોડાયા છે। નરેન્દ્ર, કેવડિયા આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા। ભાવિને આપને જણાવ્યું કે હાલ તો આમ તો શિયાળાની સિઝન છે અને ઉત્તરાયણ પર્વ આવવાની તૈયારી છે। તેવામાં અત્યારે નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારની અંદર અચાનક વરસાદનું કમોસમી માવઠું પડ્યું છે। વરસાદ ધીમી ધારે પડ્યો છે, જેના કારણે રસ્તા ભીના થઈ ગયા છે અને સવારે જે લોકો નીકળ્યા હતા વોક કરવા એમને પણ ભીના થઈ જોઈને ઘરે જતું રહેવું પડ્યું। પરંતુ જે આ વરસાદ પડ્યો છે એને જોઈને લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે તેમ છે, કારણ કે આજે અડધોથી પોણો કલાક સુધી સતત વરસાદ પડ્યો હતો ધીમી ધારે, અને વરસાદના કારણે વાતાવરણમાં જે શિયાળામાં જે ઠંડી હોય છે એમાં હજુ વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને અત્યારે પણ વાદળછાયું વાતાવરણ કેવડિયા વિસ્તારમાં છે। આભાર માહિતી માટે। તો રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે નર્મદા જિલ્લામાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો।